તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર. મિત્રો, આ રેકોર્ડિંગ સાંભળીને તમે પણ ચોંકી જશો. એક 15 વર્ષનો છોકરો કૃણાલ ડાભી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહેશે, હું 9મા ધોરણમાં ભણું છું અને હું ખીમડિયા દાદાનો ભૂવો છું. તમે જે લોકોનો વિરોધ કરો છો એના વિશે વાત કરે છે. જે 2 દિવસથી મનસુખભાઈ જેના વિડીયા મેં કહેશે, એક ભૂવા છે જે કોઈ છોકરીને લઈને ભાગી ગયા હતા એની વિશે વાત કરે છે. તો જોરદાર વાતચીત કરે છે, એ પણ 9મા ધોરણમાં ભણતો છોકરો કૃણાલ ડાભી. તો સાંભળો આખું રેકોર્ડિંગ, ને ખાસ કરીને રેકોર્ડિંગ સાંભળ્યા પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિશે તમારું શું કેવું છે. સાંભળો તમે. હલો. હા હલો. હા બોલો. ઓલા ભાઈ એક વિરોધ થયો તો એનો વિડીયો જોયો તો નંબર આપ્યો તો આમાં. કોણ બોલો? હું દશાપરથી બોલું. ક્યાંથી? દશાપર. જસાપર કયું જસાપર? દશાપર રામોદ તાણે રહ્યું ની. જસાપર કાનપર જસાપર. હા. કોણ બોલો? હું ડાભીભાઈ. ડાભીભાઈ? હા, જય માતાજી. જય માતાજી. બોલો. બોલો. ઓલો વિડીયો જોયો તો મેં કીધું મનસુખભાઈ છે, મેં કીધું ફોન તો કરવા દે. હા. મેં કીધું ઈ ભાઈ છે ને, એ અમારા બાજુમાં છે, માંડવામાં આવ્યા હતા ને. ક્યાં ભાઈ? એનું નામ લલિતભાઈ. હા. લલિતભાઈ નાગર. હા. ઓલા પત્ની નથી દક્ષાબેન. હા. આ ઈ ભાઈ કે અમે છે ને, મારો ભાઈબંધ છે, વાકવા માંડવામાં જાતર હતી ને. હા. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 15 વર્ષ. હા, અવાજ નાનો લાગે છે એટલે. હા, અવાજ નાનો છે એટલે જ ને. તમે મને ઓળખતા પેલો વિશાલભાઈ નથી? વિશાલભાઈ? ગોંડલ. હા. એનો ભાણેજ છું. વાહ. બોલો. તમારું નામ શું કીધું ભાઈ? કૃણાલ. કુણાલભાઈ? હા. કુણાલભાઈ ડાભી. બોલો કુણાલભાઈ. તો હજી તો તમે બાળ ઉંમરમાં કેવો ભાઈ? હા, તો હું તો ઈ ભાઈ કઈ ઈ કોણ છે? મેં કીધું અંગતમાં છે અમારે ભાઈ. હા. લલિતભાઈ? હા, લલિતભાઈ રહ્યા ને, એ અમારા અંગતમાં છે. હું અંગત થઈ? ઈ મારા મામા થાય. સગા મામા? ચેટાવા. હા, તો મેં કીધું ઈ તો ભાઈ એવું કાંઈ ન હોય. ઈ તો મેં કીધું પતિ જાય. મેં કીધું તમે હું કીધું દારૂ પીને માર્યા હતા? ઈ કે એવું કાંઈ નથી. તો હું દાખલામાં છું. મેં કીધું આ વિડીયો તો મેં સાંભળ્યો એટલે મેં કીધું એવું થયું. મેં કીધું તમે દારૂ પીવશો કે નહીં? ઈ તો ભાઈ ના પાડતા હતા. હાલો. હા. મેં કીધું એવું કોઈને ન કરે, બેનું દીકરીઓ માથે. હા. ઈ તો આપડી બેન દીકરી હોય તો આપણે એને પેટમાં તો બળે જ ને. હા. મારે 3 બેનું છે. તો કુણાલભાઈ, તમે નાની ઉંમરમાં બુદ્ધિશાળી છો. હે? તમારી જે ઉંમર નાની છે પણ બુદ્ધિશાળી છો, સમજદાર છો. બુદ્ધિશાળી તો હોય જ ને ભાઈ. બેન દીકરી માથે કોક કરે તો ગમે તેને વડ ચડે. હા. આ તો ગમે તેને વડ ચડે. કોક પોતે જ લે આમાં. કોકની બેન દીકરીઓ માથે આવું કરવી ને ગમે તેને વડ ચડે ભાઈ. સાચી વાત. કોણ બોલે મેં છે? કીધું ઈ તો ઓલો ભાઈ બનશે. મેં કીધું મનસુખભાઈ ફોન તો કરવા દે. ઠીક. કાંઈ વાંધો નહીં. હા. મારો એક વિડીયો વાયરલ ન કરતા. તમારી ઈચ્છા હોય તો કરી કુણાલભાઈ, આમાં તો બધું એવું હોય. મારો એક ન કરતા ભાઈ. હું તો વિશાલભાઈ નો રહ્યો ને ભાણેજ છું હું તો. કાંઈ વાંધો નહીં. અરે એ તો તમારે જાગૃતતા ફેલાવી. હજી કુણાલભાઈ હજી નાની ઉંમર છે ને તમારી જાગૃતતા ફેલાવવા માંગતા હો તો ચડાવાય, એવું ન હોય. આમાં તો ભાઈ માનતા તો અમે ગમે તેને, અમે જય ભીમ ને ગમે બધે માતાજી માનવી છે એમને. આ માતાજી ને આપણે જય ભીમ માં છીએ. હા. જય ભીમ માં છીએ તો આપણે બધે જ મનાય. એક ને મને એવું નથી, બધે જ મનાય. મેલડી માને તો આપણે ખાસ માનવી છીએ. હું તો ભૂવો છું. હે? ભૂવો છું ખીમડિયા દાદાનો. મારી મોત કર્યું ને? હું તો આપણા દાદાના ભૂવા છે એટલે આપણે તો કોઈની બીક લાગતી જ નથી. વાહ. આપણે એવું કઈ જાય ને, પણ એવો ભાઈ છે ને ઈ કે હું દારૂ પીતો નથી. મેં કીધું તમે તો હું કે બેન ને કર્યું. એને પણ દારૂ નું ક્યાં કર્યું? હે? એટલે કુણાલભાઈ, તમે ભણો છો ભણતા નથી? હું 9મું ભણું છું. તો ભાઈ ભણવામાં ધ્યાન થઈ જાવ. ખીમડિયા દાદા નું કઈ લપમાં ન પડતા ને કે હેરાન થઈ જાવ. એમાં તો આપણે દાદામાં તો ભાઈ ખાસ માનવી છીએ. આપણે આખું અમારું કુટુંબ છે ને એ દાદાને બહુ માને છે. અમે તો ઓલા બોલપેન વાળા દાદા ને માનવી છે, આનંદ કઈ માનતા નથી. કોને? બોલપેન વાળા દાદા. તો એક આપણે તો બધે જ માનવી, પણ આમાં આપણે જય ભીમ માં છીએ. બધાય માં નો હાલે ને, હાસું હોય તો બોલવું જોઈએ ને.
ખાસામાં તો એવું છે મનસુખભાઈ, આપણે તો દાદાને છે ને બહુ માનવી, જયભીમને બહુ માનવી છે. જયભીમમાં આપણે દાદા છીએ. આમ ભણવામાં તો આ વિરોધ આપણે કોઈનો કરતા નથી. મારે બધાય રહ્યા આ જેટલી પબ્લિક રે મારે સાંભળો કુણાલભાઈ, આ જેટલી પબ્લિક છે ઈ બધાયને માનો એમ ન હોય. એમાં કોડિયુંમાં દાણીઓ અલગ હોય. એવું છે? હવે તો બધી કોડિયું હોય એમાં દાણીઓ અલગ હશે. ઈ આપણે એટલી બધી કઈ ખબર નથી પડતી. એમાં સમાજની અંદર જો કોઈ ધારાસભ્ય હોય તો એ દાણીઓ કહેવાય, પછી સંસદ સભ્ય હોય તો એ સમાજનો આગેવાન કહેવાય. એની પાસે સત્તા સંપત્તિ બધું હોય. એટલે બધાયને માની એમ ન હોય. જેની પાસે કઈક સત્તા હોય, જેનો પાવર હોય, એનો કઈક એનો રોલો અલગ હોય ભાઈ. ઈ તો તમારી વાતે સાચી છે. અટાણે ખીમડિયા દાદાને તમે ધૂણો છો, ત્યાં ટિકિટ લઈ લીધી, હવે ત્યાં ટિકિટ વગર ખીમડિયા દાદાને લાડવા ન ચડાવી શકતા. લ્યો હવે શું કરવું? એ તો બધા ઓલો વિરોધ કર્યો તો ને એ તો બંધ કરી દીધું છે. ના ચાલુ જ છે. નથી લેતા. અરે ચાલુ જ છે. હું આજે જ ગયો તો 150 રૂપિયા લઈ. 150 રૂપિયા લીધા તો તમે વિરોધ કરો ને આનો. દાદા કઈ નો વિરોધ કરો, કઈ ખીમડિયા દાદા કોક ના આંધ્રા બેરા કરી દે તો પૈસા માંગે. કાલે તમે કહેતા તો ના ભાઈ અમને કે ના મેં પૈસા નથી લેતા. ના લે છે. અમને તો ના ભાઈ અમે કેટલા 10-25 જણા હતા. અમને તો કે ના અમે પૈસા નથી લેતા. કોક ભાઈ હતું જયભાઈ કઈક નામ દીધું, એને કઈક વિરોધ કર્યો તો ત્યાંનો. વિરોધ કરો એ તો સંવિધાનિક થઈ ગયો, પણ દાદા એ કોઈ પરસો નથી નગર જેટલા ખીમડિયાનું નામ લઈને આવે. પણ દાદાને ક્યાં પૈસાની જરૂર છે? માતાજીને થોડી કઈ પૈસાની જરૂર છે? એમ ન હોય. પણ દાદાને પૈસાની જરૂર નથી, પણ એની પાસે આવવામાં આજ તમે મારી પાસે આવો ને કોકને ના પાડો તો ન તમારે કેસ થઈ. ત્યાં જવામાં કેમ ના પાડી? તો એમ કેસ નથી. દાદાને તમે લાડવા ચડાવવા જાઓ અને જવા ન દે, દાડો કોકને પરસો દઈ ને એકાદા લુલા લંગડા કરી નાખા કોઈને. ઈ તો તમારી વાતે સાચી છે ને. ઈ આપણે માનવી લ્યો. જો હું ખીમડિયો હું ધૂણું છું, પણ મારે ખીમડિયો છે ને આ નટ બોલ ડપ નટ થઈ ગયો એટલે આપણે મૂકી દીધા. મેં કે આ ખીમડિયો માઢિયા વાળા છે ભાઈ. માઢિયા વાળો હોય પછી ઉજ્જૈન નો હોય. ખીમડિયો આપણી નેટમાં કામ દેતો નથી. ઈ તો તમારી વાત. મારો એક તમે વિડીયો ન મૂકતા ભાઈ, મને આમાં વિડીયોમાં તો મને બહુ બીક લાગે છે. હું આ વિડીયો સાંભળું છું ને તો મને કઈક થવા માંડે. કેમ? મને કઈક સરરા ઉપડે એટલે તમે મારો કઈક વિડીયો ન મૂકતા. કુણાલભાઈ આપણે ખીમડિયાનું નામ લઈને એકવાર મૂકી દઈએ, ભલે થવું થાય. હા તો મૂકી દો, બીજું કઈ હોય નહીં. આપડે દાદા છે જ આપણે આગેવાન. દાદા કી તમે ખીમડિયા દાદાને પૂછો તમારે કેટલા છોકરા? હું એક જ ભાઈ છું. હા એ નહીં, મારી વાત કરો. હા ખીમડિયા દાદાને પૂછો મારે કેટલા છોકરા? ઈ 2. હું 2 છોકરા છે. તમે ઓલા કણે રામોદમાં શમશાનમાં તમારા છોકરા છોકરીને તમે લગ્ન કર્યા. એ તો ટીવી માં આવ્યું એટલે હું જોતો જ નથી. હું તમારા ખાલી ઓલા વિરોધ કરો ને એ જ વિડીયો જોઉં છું. મારે કેટલા છોકરા ઈ ખીમડિયાને પૂછો. હાલો આપણે સાંજે દાણા નાખશું, તમને ફોન કરી. દાણા નાખો, હાલો અટાણે જ નાખી દો. હાલો સલૂમ નાખો, મકર નાખો. હું અત્યારે બહાર ગામ છું. ન્યાય ખીમડિયાને થોડું કઈ બહાર ગામ સુધી ટિકિટ કપાવી પડે. દાણા નાખો પડે ને, દાણા થોડા હું કઈ ભેગા લઈને રખું છું. અરે ન્યાય ગમે એમ લઈ લ્યો. ઈ થોડા કોઈ એમ દે જે હોય મઢમાં હોય દાણા નાખવા પડે. મઢમાં દાણા થાય? ચાલ ન્યા લઈ જાઓ તમે મઢમાં. ઈ પર દાદા ના હોય ને ઈ રાખવાના હોય. આ તો જેના દાણા થોડા હાલે. કુણાલભાઈ તમે ભણજો હો, નકર નીકળ્યા ભુવા ન રહેતા કઈક સાહેબ બાઈબ થઈ જાવ. નકર તમે આમાં ખીમડિયામાં બહાર નીકળજો, નકર ડોહ ધૂણવાનું ચાલુ જ રહે. એ આપણે તમારે સાહેબ બનવું છે કુણાલભાઈ? તમારે સાહેબ બનવું છે ભુવો બનવું? આપણે ભુવા સાહેબ નથી બનવું. સાહેબ બોળામાં મોટું થયું છે, ભણી ત્યાં ઘરે જ રહેવાનું છે. એવું જેના ભાગ્ય પડતી નોકરી મળી જાય તો મળી જાય. પરીક્ષા દ્યો તો નોકરી મળે, ભાગ્ય નોકરી ન મળે. આ બધે કોક અમારા ભાઈબંધ માં છે ને બધે 2 નંબર નો કરે છે. તું કરવા માંડ, કરે કે ન કરે એવો ધંધો? નો કરે તો નથી કરવું આપણે. તમે ભણવામાં ધ્યાન દો કુણાલભાઈ, નકર તમે ભુવામાં તમને એટલો બધો રસ કેમ લાગી ગયો? ભણવામાં નહીં ભુવામાં? ભુવામાં મને રસ નથી લાગ્યો. મને વાયરું હોય પછી રસ થઈ ગયો. એમનામ થોડો બાપુ કઈ એમનામ થોડો કઈ રસ લાગે. એમ નહીં, તમે વાયરું આવે છે મને મોકલી દો ને ઘડીક વાર, તો હું મને વાયરું આવવા માંડું. ઈ એમ થોડું કઈ વાયરું આવે. આમ કઈ પાપ નો કડા હોય, કોઈનું આમ કઈ થયું હોય તો આમ દાદા. મારો દાદો છે ને પોલીસ સ્ટેશન આવે ને તો મજા આવે. આપણે મુલાકાત કરી શકીએ.
મુલાકાત શું કરાય એમને ફોન માં જ મોકલી દો ની. ઓથડી માંડવો છે ને ત્યાં તમને ફોન કરી. ઓથરી માંડવા હું આવું એટલે તમારી એકય માતાજીને ભૂવો ખમકારો ન કરે એ તમને ગેરંટી દઉં. તમારે ખીમડીઓ હું આવું ને તો ખીમડીઓ તમને ના પાડશે કે માર નથી આવવું તો. આપણે ભેગા થાય ડ્રાય મારવી. હું કહીશ દાદા હું આથી દાણા નાખ દે, હા પાડે છે કે ના પાડે. દાદો ના જ પાડે. અમારો દાદો રહ્યો ને ઈ કીધી કરો એટલે નહીં. આપણે ઓથડી માંડવા ભેગા થાય આપણે. કેદી છે? કાલે છે ને? હે કાલે. કાલે? હા કાંઈ વાંધો ના. લલિતભાઈ આવવાના છે. લલિત નો આવે ત્યાં. ઈ એમને ફોન કર્યો ને કત્તર હું આવી. ઈ નો આવે. આ દાદો અડી ગયો. આ મનસુખ દાદો અડી ગયો. ઓલો દાદો નો પૂરું થઈ ગયું. હા દાદા અડી ગયા એમ ને? હા મનસુખ દાદો બહુ ખરાબ છે. ખીમડીયો દાદા કરતા ભાઈ રહ્યો. કાંઈ વાંધો નહીં. કુણાલભાઈ ભણજો હો. હા ભણવાનું છે ને બાપુ. તમારો ફોટો મોકલો. હાલો ખીમડીયા દાદાનો ઓડિયો વાયરલ કરું. ફોટો થોડો હું મોકલું. તમારો ફોટો મોકલો તો જ ખબર પડે ને કે ખીમડીયો દાદો કેવો મજબૂત છે. મોકલું હાલો હમણાં. મોકલો હાલો. સમજો ભલે આજ ખીમડીયા થઈ જાય. થઈ જાય એકલા. હાલો યા વાયરલ કરી હો. યા હાલો ના મોકલો ફોટો મોકલો કાંઈ. યા તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કે કેવી રીતના કૃણાલ ડાભી મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરે છે. 9મા ધોરણમાં ભણતો જે કહે છે હું ખીમડીયા દાદાનો ભૂવો છું, જ્યારે મનસુખભાઈ રાઠોડ એવું કહે છે ભણવામાં ધ્યાન દેજે, આવો બધામાં પડતો નહીં અત્યારની ઉંમરમાં. જ્યારે એ છોકરો એવું કહે છે હું મેલડીમાંને પણ બહુ માનું છું અને એવું બધું કહે છે. તો ખાસ કરીને રેકોર્ડિંગ ગમ્યું હોય તો રેકોર્ડિંગ શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.